હવે મિત્રો અત્યારે રાજસ્થાનની અંદર લોકો છે એ મેદાનમાં ઉતરી ગયા છે ધૈર્યભાઈ જાડેજાનો વિવાદ કરવા. કે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ગોંડલની અંદર જે ઘટના ઘટી છે ત્યારબાદ મિત્રો વાત કરી તો અત્યારે રાજસ્થાનથી લોકો છે એ મિત્રો વાત કરી તો ખુલ્લા વિડીયો અપલોડ કરી રહ્યા છે. મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગોંડલની અંદર જ્યાં મિત્રો વાત કરી તો યુવક સાથે જે થયું છે ત્યારબાદ મિત્રો વાત કરી તો યુવકની ફેમિલી છે, યુવકના પપ્પા છે તે મૂળ મિત્રો રાજસ્થાનના છે, જાટ ફેમિલીમાંથી આવે છે. પરંતુ મિત્રો વાત કરી તો રાજસ્થાનમાંથી મિત્રો અત્યારે લોકો છે ખુલ્લા મિત્રો વિડીયો બનાવી રહ્યા છે કે જે પણ થયું છે બિલકુલ ખોટું થયું છે. હવે મિત્રો વાત કરીએ તો એ એમ કહે છે કે અમને ન્યાય મળે, ન્યાય જોઈએ. સાથે મિત્રો વાત કરીએ તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે હવે ભાઈ આજે સવારમાં એક પોસ્ટર પણ વાયરલ થયું છે જેની અંદર તમે જોઈ શકો છો કે કેવી રીતે ભાઈ આ છે મિત્રો ગોંડલના લોકો છે. મિત્રો વાત કરીએ તો અત્યારે ભાઈ આપણા ધૈર્યભાઈ જાડેજા અને મિત્રો ગણેશભાઈ ગોંડલના સમર્થનની અંદર છે કે મિત્રો વાત કરીએ તો જે પણ આક્ષેપો લાગી રહ્યા છે એ બિલકુલ મિત્રો વાત કરીએ તો ખોટા છે. અમે તેને વિખોળીએ છીએ અને અમે ધૈર્યભાઈ જાડેજાના સપોર્ટમાં છે, ગણેશભાઈ ગોંડલના સપોર્ટમાં છે. તો હવે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે જે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે, વિવાદો વાયરલ થઈ રહ્યા છે, આ વિડીયો દ્વારા આપણે કોઈને પણ મિત્રો ખોટું કહેતા નથી, આપણે કોઈને પણ સપોર્ટ કરતા નથી, આપણે કોઈનો પણ વિવાદ કરતા નથી, આપણે કોઈનો પણ વિવાદ વધારવા માંગતા નથી. પરંતુ ભાઈ જે રીતે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે, રાજસ્થાનની અંદર જે થઈ રહ્યું છે, ઇન્સ્ટાગ્રામની હોય કે ફેસબુક હોય કે યુટ્યુબ હોય, આ બધા જ અંદર મિત્રો વાત કરીએ તો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. શબ્દોની અંદર કહી દેવામાં આવ્યું છે કે મિત્રો જે રીતે આ બિલકુલ ખોટું છે, મારા દીકરાને મારો કહેવું છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તેનો એમ કીધું ડિપ્રેશનમાં હોય કે ભાઈ તેની પછી જ મિત્રો વાત કરીએ તો મારા દીકરા સાથે આ થયું છે, જો એક્સિડન્ટ થયું તો અમને સાબિતી બતાવો. હવે મિત્રો આવું કેવું છે મિત્રો વાત કરીએ તો અત્યારે જે રાજસ્થાનના લોકો દ્વારા. તો હવે મિત્રો આના વિશે તમે શું કહેશો? વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ, થેન્ક યુ, લવ યુ. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી.